ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું તેમજ આ તકે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। ધોરાજીમાં યોજાયેલા આ કેમ્પમાં 150થી પણ વધારે બ્લડની બોટલ એકત્ર થઈ હતી તો નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરાજીના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં નામી અને અનામી લોકોએ અને રાજકીય આગેવાન દ્વારા તથા સામાજિક સંસ્થા દ્વારા આ બ્લડ ડોનેશન અને નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા। દલસુખભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ પ્રમુખની જવાબદારી। વિશ્વ હિન્દુ પરિષદ તથા અદ્વૈત હોસ્પિટલ દ્વારા આજરોજ ધોરાજીમાં એક મહા રક્તદાન કેમ્પ તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 150થી વધારે રક્તદાતાઓએ લોહી આપી અને પોતાની સેવા બજાવેલી છે અને અદ્વૈત હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પોતાની સેવા દ્વારા આજે દરેક દર્દીઓને નિદાન કરી અને ફ્રી દવા આપવામાં આવે છે। મારું નામ સ્વાતિબેન જગદીશભાઈ રાઠોડ છે। હું દુર્ગા વાહિની જિલ્લા સંયોજિકા તરીકેની જવાબદારી નિભાવું છું। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને અદ્વૈત મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં પોરબંદરની જે વિખ્યાત શ્રીરામ હોસ્પિટલ છે તેમણે બ્લડ બેંકની સેવા આપેલી છે અને આજે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ દવાઓનું પણ આયોજન કરવામાં આવેલ છે। ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, કાર્યકર્તાઓ અને ધોરાજીની નામાંકિત એક હોસ્પિટલના ડોક્ટરોએ પણ સેવા આપી હતી અને જૂનાગઢ શહેરના ડોક્ટરોએ પણ પોતાની સેવા આપી હતી તથા આ મહારક્તદાન કેમ્પમાં પોરબંદરની શ્રીરામ બ્લડ સેન્ટર દ્વારા પણ પોતાની સેવા આપી હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।